નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 ગુજરાતી વિષય જે નવું પાઠ્યપુસ્તક તમને મળેલું છે તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ પરથી જોવા જઈ રહ્યા છીએ. આ અગાઉ બે પાઠના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અમે અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ કરી દીધેલું છે. તો તમે અમારી યુટ્યુબ ચેનલ પરથી તેમની લિંક જોઈ અને મેળવી શકો છો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો આજે આપણે ધોરણ 7 ગુજરાતીમાં ચેપ્ટર 3 અમારી કામધેનુના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જેમાં સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે તમને વાતચીત. તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? મને કામધેનુ મળી જાય તો મજા પડે. ભૂખ લાગે એટલે પિઝા બર્ગર મંગાવવું. ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરા જ. સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ. મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સઘળું કામધેનુ પાસે મંગાવી લો. પ્રશ્ન બીજો તમને આપેલો છે, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? જો આમાં તમારે તમારા વિચારો લખી શકો છો. તો ઉત્તરની અંદર ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે. જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિરે જતા ગાયને ઘાસચારો ખવડાવે છે. શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે. પક્ષીઓને ચણ નાખે છે. આમ અમારો પરિવાર પશુ પ્રેમી પરિવાર છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, જેમાં તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે. જેમાં એક આ પ્રમાણે હતી. તો નીચે તમને એક કથા આપેલી છે, સાચી દોસ્તી. તો અહીંથી આ વાર્તા તમે આ રીતના વાંચી લેજો. હું ધીમે ધીમે જેમ જેમ નીચે સ્ક્રોલ ડાઉન કરું છું, જરૂર પડે ત્યાં તમારે પોઝ કરી અને આ વાર્તાને તમારી બુકની અંદર નોટ ડાઉન કરી લેજો, એટલે આપણો સમય અત્યારે વાર્તા વાંચવામાં ન જાય. તો અહીંયા તમારી વાર્તા જે છે, હવે ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ આગળ જઈએ તો શું કહે છે આગળના પ્રશ્નોની અંદર. તો અહીં હજી થોડી વાર્તા તમને ત્યાં આપેલી છે. તો આ પણ એક વાર્તાનો જ ભાગ છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન તમને આપેલો છે, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે. કૂતરો વફાદાર હોય છે. અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે. શેરીની રાત દિવસ ચોકી કરે છે. અજાણ્યા લોકોને જોઈને ભસે છે. એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા. તે શેરીના લોકોને ઓળખે છે. તેમને જોઈને પૂંછડી પટપટાવે છે. બાળકો તેને પ્રેમ કરે છે. એની સાથે વિવિધ રમતો રમે છે. પ્રશ્ન પાંચમો જોઈએ, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરી અને અમને પ્રોત્સાહિત કરજો. પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. પ્રશ્ન 6, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે છે? હા, લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક શોધારતા હતી. નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ 4 જણાનું નાનું કુટુંબ બોડી ગાય પર નભતું. ત્યારબાદ પ્રશ્ન બીજો તમને આપેલો છે, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ટીક માર્ક કરો. તો બોડી ગાયને લાગુ પડતું નથી, પારકાને પણ દોહવા દે. ત્યારબાદ
બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાયતી હતી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી. પ્રશ્ન ત્રીજો તમને ત્યાં આપેલો છે, વિગત વાંચો અને લેખક એ આવું શા માટે કહ્યું હશે સમજાવો. જોઈએ એમાં શું છે. પ્રશ્ન પહેલો, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી. એ પણ કેવો અકસ્માત. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો, તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજો પ્રશ્ન તમને ત્યાં આપેલો છે, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. ઉત્તરમાં લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. ત્યારબાદ નીચે ચોથો પ્રશ્ન તમને આપેલો છે, આપેલ જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના ઉત્તર લખો. અહીંયા તમને એક જાહેરાત આપેલી છે, જેમાં મેઘધનુષ્ય ડેરી પાર્લર આ અમારા આકર્ષણ ને આ જાહેરાતને તમારે વ્યવસ્થિત વાંચવાની છે અને ત્યાર પછી નીચે તમને પ્રશ્નો આપેલા છે તો તેમનો તમારે જવાબ આપવાનો છે. તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? જવાબ, અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે. ત્રીજો પ્રશ્ન, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે. પ્રશ્ન 4, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? મેઘધનુષ્ય ડેરી નવા નરોડા, અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. છઠ્ઠો પ્રશ્ન, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પાઠ 3 અમારી કામધેનુ પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં હવે આપણે જોવાના છીએ વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને બોક્સ કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. ચાલો, પહેલું, શેર, વાઘ, ધાર, શહેર. વાક્ય એની અંદરનું બને છે, નાનું છોકરું આંચણમાં હાથ નાખીને ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરું. લાયણી, તહેવાર, ખરીદી કે વેચાણ. તો વાક્ય એની અંદરથી બનશે, એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્યારબાદ ત્રીજું, પેટીયું, પેટી, ગુજરાન, મજૂર. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો.
મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. મને સેડકડું દૂધ ખૂબ ભાવે છે. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. મારા મિત્રને ઘેર કામધેનુ છે. ત્રીજો પ્રશ્ન, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. પ્રશ્ન 7, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. જેમ કે વેળા, કવેળા, નિયમિત, અનિયમિત, ચોખ્ખું તો ગંદુ. તો જેની અંદર તમને આપેલા છે સુખ તો દુઃખ, હયાત તો મૃત્યુ, સ્થિર તો અસ્થિર, પાપ તો પુણ્ય. 8મા પ્રશ્નની અંદર યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેમ કે અહીંયા તમને એક પેરેગ્રાફ જેવું આપેલું છે, જેમાં પહેલી ખાલી જગ્યાની અંદર બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાડું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાસ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ કે જેમની અંદર હવે તમને શું આપેલું છે, અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો અહીંથી તમારે અમુક શબ્દો લઈ અને તમારે વાક્ય બનાવવાના છે. જેમ કે પહેલું વાક્ય તેમાંથી બનશે, બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બીજું વાક્ય, બોડીનું છાસ સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો હતો. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન 10, ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. અહીંયા તમને એક ફકરો આપેલો છે, જેમાં તમારે ગઈકાલે શબ્દની જગ્યાએ આવતીકાલે શબ્દ લખી અને બંને પેરેગ્રાફને ફરીથી વાંચન કરવાના છે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્નોના ઉત્તર, જે તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા હોય છે. પહેલું, લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના આખરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેમના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. સોંધરવાના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. ત્યારબાદ આગળ જોઈએ તો તેમાં હવે તમારે બીજો પ્રશ્ન તમને ત્યાં આપેલો છે, ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા. તેની અંદર ઉત્તરમાં જોઈએ તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા. તેનો દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમેય ચોકસાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો છો? બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. પ્રશ્ન 4 જોઈએ તો બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? જોઈએ જવાબમાં, બોડી ગાયને ગામના લોકો વધુ માન આપે છે. બોડી ગાય ગોવાળમાં જાય
ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશય લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારીઓ તેમનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગાયની લાડકી હશે. અહીંયા ગાયની જગ્યાએ તમારે આખા ગામની લાડકી હશે એવું તમારે ત્યાં લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે આપેલ મુદ્દાઓનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે લખો. અહીં તમને જે મુદ્દા આપેલા છે એ મુદ્દાનો ઉપયોગ કરી અને એક નિબંધ જેવું તમારે ત્યાં લખવાનું છે. તો અહીંથી હું હવે પીડીએફને ઉપર જવા દઉં છું. જ્યાં જરૂર પડે ત્યાં તમે વિડીયોને પોઝ કરી અને તમે મારા ઝાડ વિશે લખી શકો છો, જેથી આપણો સમય એટલો ઓછો બચે. હવે ત્યારબાદ 13મો પ્રશ્ન આપેલો છે તમને, મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ કહો. The cow is a domestic animal. It is found worldwide in various sizes, shapes and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. હવે એમાં ગુજરાતી તેમનું આપણે જોઈએ. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 3 સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરી રહ્યા છીએ. બીજા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. અમારા વોટ્સએપ ગ્રુપના માધ્યમમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે, જેમાં તમને વિડીયોની ડાયરેક્ટ લિંક પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને આ વિડીયોને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો, જેથી એ પણ પોતાની સ્વાધ્યાય પુરવણી વ્યવસ્થિત રીતે કરી શકે. આવજો વિદ્યાર્થી મિત્રો.